હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ સિગોતર રસોઈમાં। આજે બનાવીશું બાજરી, મકાઈ, મેથીની ટીકડીઓ। તેના માટે 1 વાટકી બાજરીનો લોટ, અડધી વાટકી મકાઈનો લોટ અને અડધી વાટકી ઘઉંનો રેગ્યુલર। હવે તેમાં મેથી નાખીશું ધોઈને, તલ, સંચળ પાવડર, ચાટ મસાલો, મીઠું, અજમો, લસણ, વરિયાળી, જીરું, 2 ચમચી જેવી આદુ મરચાં લસણની પેસ્ટ, હિંગ, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, 1 ચમચી ગરમ કરેલું તેલ। હવે બધાને મિક્સ કરી લેશું। થોડું થોડું નવશેકું પાણી લઈ લોટ બાંધવાનો। ખાવાનો સોડા નાખવાનો। લોટ તૈયાર છે। તેલવાળો હાથ કરી નાની નાની ટીકડીઓ બનાવી દઈશું બાજરીના લોટની। જો મકાઈ બાજરીના લોટની ટીકડીઓ। તૈયાર છે મકાઈ, બાજરી અને મેથીની ટીકડીઓ। શિયાળો પૂરું થાય તે પહેલાં તમે પણ આવી ટીકડીઓ બનાવીને ખાઈ જુઓ। ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો છે, જેને ચા સાથે બી ખાઈ શકાય છે। મેં દહીં સાથે પીરસ્યું છે, ટમેટો કેચઅપ, લીલી ચટણી સાથે બી ખાઈ શકાય છે। તો તમે પણ આવો હેલ્ધી નાસ્તો ઘરે બનાવો।